આજકાલ એક લગ્ન કરવા પણ મુશ્કેલ બની ગયા છે। પાંડાના કાંધ જેવી જમીન હોય, શહેરમાં બંગલો અને ધંધો હોય તો પણ કોઈ છોકરી દેવા રાજી નથી થતા। તેની વચ્ચે આજે એક એવા કાકાની વાત કરવી છે જેણે 39 વખત લગ્ન કર્યા છે અને 94 જેટલા તેમના સંતાનો છે। અને એમાં પણ સૌથી નવાઈની વાત તો એ છે કે તેમની બધી પત્નીઓ બહેનોની જેમ એક સાથે એક છત હેઠળ જ રહે છે। નમસ્કાર, હું છું મમતા ગઢવી અને સૌથી મોટા પરિવારની આ વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર। સામાન્ય રીતે આપણે ફિલ્મમાં એક્ટરને એકથી વધુ પત્નીઓ હોય અને તેમનું જીવવું મુશ્કેલ બની જતું હોય છે, આવું સામાન્ય રીતે જોયું હશે। પરંતુ રિયલ લાઈફમાં 39 વખત લગ્ન કરીને બધી પત્નીઓને એક સાથે સંભાળતા હોય એવું સાંભળ્યું છે? જી હા, તમે બિલકુલ સાચું જ સાંભળી રહ્યા છો। મિઝોરમમાં રહેતા જીઓના ચાના કે જેઓને 39 પત્ની અને 94 જેટલા સંતાનો છે। જીઓનાએ એક કે બે નહીં પરંતુ કહી શકાય કે લગ્નની રીતસર લાઈન લગાવી દીધી। આવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી। અને એમાં પણ તેની બધી પત્નીઓ એક સાથે એક ઘરમાં જ રહે છે। તમે સિરિયલમાં સોતનને એકબીજા પર કાવતરા કરતા જોઈ હશે, પરંતુ અહીંયા તો જુદું જ ચિત્ર નજરે પડે છે, કારણ કે અહીંયા બધી પત્નીઓ બહેનોની જેમ એક સાથે પ્રેમથી હળી મળીને રહે છે। જોકે હવે તેના પતિનું નિધન થઈ ચૂક્યું છે, છતાં આ બધા અહીંયા એક જ છત હેઠળ હળી મળીને આનંદથી જીવન જીવી રહ્યા છે। જો વિગતે વાત કરીએ તો 1954માં જન્મેલા જીઓના ચાના પોવલના વડા હતા। તેમના પહેલા લગ્ન ફક્ત 17 વર્ષની ઉંમરના હતા ત્યારે જ થઈ ગયા હતા। દાયકાઓ દરમિયાન વધુને વધુ પત્નીઓ તેના ઘરમાં આવતી ગઈ। સંઘર્ષની સંભાવના હોવા છતાં તેમની પત્નીઓ શાંતિથી સાથે એકબીજા સાથે રહેતા હતા। વિશાળ ઘરનું સંચાલન કરવા માટે તેઓ સાથે મળીને જ કામ કરતા હતા। આપને જણાવી દઈએ કે મિઝોરમના જીઓના ચાનાના નામે દુનિયાની સૌથી મોટી ફેમિલી હોવાનો પણ રેકોર્ડ છે। 2021માં જીઓનાનું મૃત્યુ થયું હતું। તેણે પોતાના જીવનકાળ દરમિયાન 39 વખત લગ્ન કર્યા હતા અને જેના દ્વારા 94 જેટલા બાળકો થયા। 39 પત્નીઓને રાખવા માટે જીઓનાએ 100 રૂમનું એક આલીશાન હવેલી જેવું ઘર બનાવ્યું હતું। આ ઘરને ચુઆર થાન રન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે નવા જમાનાનું ઘર। 100 રૂમોથી સજ્જ આ ઘર એક મોટા પરિવારને આરામથી સમાવેશ કરી શકે એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવ્યું હતું। દરેક પત્ની માટે અલાયદા રૂમ, રસોઈ કરવા ઉપરાંત બાળકો પણ સારી રીતે ઘરમાં રહી શકે એ પ્રકારની આ ઘરમાં વ્યવસ્થા છે। જીઓનાની ભવ્ય જીવનશૈલીના કારણે તેનું ઘર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। મુલાકાતીઓ ફક્ત મોટા પરિવારને જ નહીં પણ આટલી બધી પત્નીઓ શાંતિપૂર્ણ રીતે સાથે જોઈને પણ નવાઈ અનુભવે છે। સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે જીઓનાની આ બધી પત્નીઓ એક જ ઘરમાં રહેતી હતી અને તે પણ એક સાથે। તેમને જોઈને એવું લાગતું જ નથી કે તેઓ સોતનો છે। બહેનોની જેમ એકબીજા સાથે આ બધી મહિલાઓ પ્રેમથી રહેતી હતી। હવે પતિના મૃત્યુ પછી પણ બધી સોતનો એક જ છત હેઠળ રહે છે। મહત્વનું છે કે જીઓનાના બાળકોની સંખ્યા અંગે વિવિધ અંદાજો કાઢવામાં આવ્યા છે। કેટલાક અહેવાલો આ આંકડો 89 અને કેટલાક 94 જેટલો દર્શાવે છે। આ ઉપરાંત પરિવારમાં 36 જેટલા પૌત્ર અને પૌત્રીઓ પણ સામેલ છે, જે બધા હાલ એક જ છત હેઠળ રહે છે અને બધાની રસોઈ યોગ્ય આયોજન સાથે સુવ્યવસ્થિત રીતે બને છે। મહત્વનું છે કે 2021માં જીઓનાના મૃત્યુ થયા પછી તેનો પરિવાર આજે પણ એક જ છત નીચે રહે છે। જીઓના ચાનાનો વારસો આજે પણ જીવંત છે। તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિએ એકથી વધુ લગ્ન કર્યા હોય તો તેની મુશ્કેલી વધી જતી હોય છે। જ્યાં સામાન્ય માણસ માટે એક પત્ની સંભાળવી મુશ્કેલ હોય છે, ત્યાં ઘણી પત્નીઓને સંભાળવું ખૂબ ચેલેન્જિંગ હોય છે। પરંતુ જીઓના ચાનાની કહાની કંઈક અલગ છે। તો અમારી આ વિશેષ રજૂઆત તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો। તો અત્યારે બસ આટલું। ફરી કંઈક આવી અજાણી વાતો કરતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર।